મજામાં. તો આજે આપણે અહીં સેતુડી આવ્યા છે. જો મિત્રો એકદમ સેતુડા છે ને, ખાવાની બહુ મજા આવે, બહુ મસ્ત હોય છે સેતુડા. અને સેતુડાના શું શું ફાયદા હોય છે તે પણ હું તમને હમણાં મિત્રો વિગતવાર જણાવું છું. આયુર્વેદિક પ્રમાણે સેતુડાના ફાયદા ગણીએ ને તો આ પેટના હરેક દર્દમાં જડીબુટી સાબિત થાય મિત્રો. આ સેતુડા છે તેનું જ્યુસ પણ બને છે. અને આગળ આપણે માનો કે ધૂપ વધારે હોય, તડકો વધારે હોય, તો આ સેતુડા ખાઈએ એટલે તડકો પણ ઓછો લાગે છે. અને આગળ મોતિયા જેવું હોય તેના માટે પણ આ સેતુડા બહુ ફાયદાકારક હોય છે. અને પેટના હરેક દર્દ માટે સેતુડા છે તે બહુ ફાયદાકારક હોય મિત્રો. આગળ કોઈ તમારે કિડની લીવરની બીમારી હોય તેમાં પણ આ જડીબુટી સમાન છે. અને આના અનેક ગણા પેટના લગતા દરેક રોગના ફાયદા હોય છે. તો આ બહુ મસ્ત હોય છે. આ પાકી ગયા હોય ને, આ કાળા હોય ને મિત્રો, આ જો બહુ ખાવાની મજા આવે મિત્રો. આનું જ્યુસ બનાવીને પણ પીવાય મિત્રો. જો આમાં ઉપર છે આ બાજુ વાંથે આમની લાઈન છે મિત્રો, જોઈ લે મિત્રો. અને જોઈ લે મિત્રો, આ હે આ પાકી ગયું છે મિત્રો. પાકું સેતુડું છે, બહુ ફાયદાકારક છે. સેતુડા છે એ આપણા શરીરના હર એક રોગ માટે એમ કહો ને કે જડીબુટી સમાન હોય. અને આના મલક બધા એ ફાયદા પણ છે મિત્રો. તો આ સેતુડા ખાવાથી ઘણા બધા દર્દ પણ દૂર થઈ જાય મિત્રો. બહુ અતિ મીઠા હોય મિત્રો, જોઈ લો. જો આ હે ને બહુ જ મીઠા હોય. આ એકદમ પાકી ગયા હોય એટલે પછી જો આ કારા થઈ ગયા ને એકદમ પાકી ગયા પછી આ હેઠા પડી જાય, હેઠે પણ વીણી શકીએ, પક્ષી પણ ખાઈ શકીએ ને આપણે પણ ખાઈ શકીએ. અને એકદમ મસ્ત હોય અને આના અનેક ઘણા ફાયદા પણ છે મિત્રો. તો આપણો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. જોઈ લ્યો મિત્રો, ખાવાની એકદમ મજા આવે મિત્રો.